અહિરામણે રાવણને એક નિર્દેશ કર્યો હતો કે હું ને રામ અને લક્ષ્મણને જ્યારે ઉપાડીને લઈ જાઉં ને અને આકાશમાં જ્યારે વીજળી થાય તો તમે સમજી જજો કે તમારું કામ થઈ ગયું, કે ઉપાડી ગયો. અને જ્યારે રાવણ આકાશમાં જોયા રાખતો હતો અને ત્યાં વીજળી થઈ અને રાવણને પ્રસ્થાપિત થઈ ગયું કે હા હવે મારા દીકરાએ મારું કામ કર્યું. અહીં રાવણ ભગવાનને લઈને જાય છે. આ બધું ભગવાનના ચરણ પાસે સુતેલા સુગ્રીવને જ્યારે ચેતના આવી, જાગૃત થયા, એને જોયું કે રામ અને લક્ષ્મણ જગ્યા પર નથી. સુગ્રીવે સ્વર પકડ કર્યો છે, બધા આવ્યા છે, વિભીષણ પણ આવ્યા છે, વિભીષણને જોયું એટલે હનુમાનજીએ કહ્યું છે, હે વિભીષણજી, તમે છેલ્લા ઘરમાં આવ્યા. વિભીષણજી છેલ્લો કેમ તો સવારમાં અહીંયા છું. હનુમાનજી કે હોય મને જ નહીં, તમે આટલા વાગે અહીંયાથી આવ્યા ને તમે મને કહ્યું કે ભાઈ મને રામજી લંકામાં મોકલ્યો હતો અને પછી મારે આવું થયું, મોડું થયું. વિભીષણને બધી ખબર પડી ગઈ કે આ કોઈ માયાવી રાક્ષસ આવીને રામ અને લક્ષ્મણને ઉપાડી ગયો. વિભીષણે બહુ ધ્યાન લગાવીને જોયું છે, બધું વિચાર આવ્યો કે અહિરામ સિવાય રાવણનો પુત્ર જે પાતાળમાં વસે છે, જે મા ચામુંડાનો ભક્ત છે અને મેલી વિદ્યાર્થી લોકોને મા ચામુંડાને એના બલિદાન આપે છે, એના સિવાય કોઈ નહીં હોય. અને એટલા માટે હનુમાને કહ્યું કે આ રસ્તો કોઈ કરો, એ છે રસ્તો. હનુમાનજી આ કામ પણ તમારે જ કરવાનું છે. રામ અને લક્ષ્મણને મુક્ત કરવાનું કામ પણ તમારું છે. તો હનુમાનજીએ કહ્યું કે મને પાતાળ જવું હોય તો ગૂગલ પર જોઈએ ને, આપણે કશે જોઈએ તો મેપ જોઈએ કે નહીં, નકશો તો જોઈએ ને. વિભીષણે કહ્યું કે હું નકશો આપું, તમે જાઓ. જાય છે, નકશો આપ્યો છે, હનુમાનજી ગયા છે. હનુમાનજી જેવી રીતે સૂક્ષ્મ રૂપ ધરી લંકામાં ગયા હતા, એવું જ રૂપ લઈ અને પાતાળના પ્રવેશ દ્વાર પર જ્યાં જવા જાય છે ત્યાં એક વાનર ઉભો હતો. એક સૂક્ષ્મ રૂપ હતું હનુમાનજીનું. તે પણ વાનરે પકડ્યો, અને હનુમાનજી વિચાર કરે કે આટલું સૂક્ષ્મ રૂપ લીધું તો પણ મને કોણ અટકાવે છે, કોણ છો? સામે પણ વાનર. એ વાનરે કહ્યું કે હું અહીંયાનો રક્ષક છું, તમારે અંદર જવા કેમ માંગો છો? મારા સ્વામીની આજ્ઞા વગર હું અંદર તમને નહીં જવા દઉં. એટલે હનુમાનજીએ કહ્યું કે તું પણ વાનર અને હું પણ વાનર, તો આપણે કહેતો ભાઈ ભાઈ કહેવાય અથવા તો સંબંધી કહેવાય. જ્યારે પેલા વાનરે કહ્યું સાંભળવાય હનુમાનજી કે હું કઈ જીવો તેવો વાનર નથી, હું તો હનુમાનજીનો પુત્ર છું. હનુમાનજી વિચાર કરે કે મારો પુત્ર ક્યાંથી આવ્યો? હનુમાનજીનો પુત્ર છે, તમે નામ સાંભળ્યું છે? હનુમાનજી પહેલા મને એ કે તારું નામ શું? કે મારું નામ મકરધ્વજ. મારું નામ શું છે? મકરધ્વજ. હું હનુમાનજીનો પુત્ર છું. હનુમાનજી માથું ખીચોડવા લાગ્યા. હનુમાનજી વિચાર કરે હું તો બાળ બ્રહ્મચારી છું અને અમારો પુત્ર કેવી રીતે થયો? મેં ક્યાં લગ્ન કર્યું? અને હનુમાનજીએ કહ્યું તને ભાન જેવું છે કે નહીં છોકરા? હું બોલે છે બાળ બ્રહ્મચારી છું. અને ક્યાં લગ્ન કર્યા? હા કે પેલો મકરધ્વજ કે શું જતો બેઠે છે? હું એનો દીકરો છું ને છું. સાહેબ પણ બધા બોલ્યા તમારા 100 વર્ષ પૂરા કરી નાખી છે. હનુમાનજીએ પોતાની ઓળખાણ આપી કે ભાઈ તું જેને હનુમાન કહે છે તે હું જાતે છું. આ આધાર કાર્ડ લઈ લો. જાતે જો હનુમાન હતો. હનુમાનજી કહે છે કે હવે વાત કહો બેટા, હા ચાલ તું મારો પુત્ર છે પણ કેવી રીતે છે એ મને કહે. બાકી મને કઈ યાદ નથી. મકરધ્વજે કહ્યું છે કે પિતાજી તમને એક વાત કહું, જ્યારે લંકા તમે બાળી સળગાવી અને એની આગના કારણે તમને એટલી બધી ગરમી થઈ
અને તમારું પ્રસ્વેદ બિંદુ યાને પરસેવાનું એક ટીપું એ સમુદ્રમાં પડ્યું અને સમુદ્રમાં રહેલી મગરી એ મગરીએ એ ટીપું પીધું અને એને ગર્ભ ગયો. પાતાળ લોકના માછીમારો એ મગરીને પકડીને લાગ્યા અને અહીરાવણને આમાંથી હું નીકળ્યો તો મને અહીરાવણને સુપ્રત કરવામાં આવ્યો ને એની સેવાની અંદર હું વર્ષોથી રહું છું. આ જ્યારે કહ્યું હનુમાનજી હવે માને ગયા છે કારણ કે મારે મને ઓળખવા પણ આટલા સૂક્ષ્મમાં છે તો મારું નીકળ્યો આ જે હશે તો કદાચ કથા સાચી પણ હશે પણ ત્યારે મારું લક્ષ્ય શું છે? રામ અને લક્ષ્મણને મુક્ત કરવાના છે. એટલે એને કહ્યું કે કામ કર બેટા, મને અંદર જવા પણ પેલો કહે છે કે હું વાયર છું, મારા સ્વામીને વફાદાર છું. આ કોણ છે? હું તમને એમ નહીં હનુમાન દાદા કે આપણે વિચાર વિવાદ કરવો નથી. હનુમાન દાદાએ પકડીને બાંધી દીધું, પૂછડેથી પકડીને બાંધી રાખ્યું. અને હનુમાન દાદા અંદર ગયા. અંદર જેવા જોયા, જેવા હનુમાન દાદા ગયા અંદર જોયું તો બધા રાક્ષસોને દોડાદોડ કરવા લાગ્યા છે. બધા એક મંદિર હતું, એ મંદિર તરફ જવા લાગ્યા છે. ફૂલ અને પૂજાની બધી સામગ્રીઓ લઈ અને બધા દોડાદોડ કરવા લાગ્યા છે. હનુમાનજીને નક્કી થઈ ગયું કે આ મંડપથી આ બલિદાનની વિધિ કરવાની છે અને ત્યાંથી કોઈ પૂજારીનો અવાજ આવવાનો છે. એ સાંભળે હનુમાનજી પૂજારી કહેતા હતા, એ જલ્દી આવી જાઓ, નૈવેદ્ય લાવો, બલિદાન માટે લાવેલા 32 લક્ષણા એ ન બનીને પણ લઈને આવો. હનુમાનજીને થઈએ નિરાંત થઈ, એટલી નિરાંત થઈ કે હજુ એ લોકોએ બલિ આપી નથી. આટલો ધ્યાન થઈ જ્યાં દૂરથી અવાજ આવવા લાગ્યો છે. મુખ્ય પૂજારી જે હતા એને કહ્યું, ચાલો પુષ્પનો કાળ લાવો, પૂજા પર કાળ લાવો, શ્રીફળના કોથળા છોડો, લાવો. ખડકની ધાર પર તેજ કરી દેજો કે જેને મારવા નથી જેનાથી એ ખડકની અસ્ત્ર કે વેપન એની ધાર તેજ કરો. નરબલી આવી રહ્યા છે, યજ્ઞની સામગ્રી તૈયાર કરો. મુખ્ય પૂજારીના ગળામાં નરબલીની માળા ઝૂલી ગઈ હતી. આ હનુમાનજી જોયું. એના સહાયક હતા બુવાઓ હતા, એ પણ એના ગળામાં પણ ખોપડીની માળા બધી ઝૂલી ગઈ હતી. હનુમાનજી બધું નિહાળવા લાગ્યા છે. ઢોલ અને મંજીરાને ત્રાસા પાકવા લાગ્યા. સુંદર રથમાં રામ અને લક્ષ્મણ લઈને આવ્યા છે. કરેલના ફૂલની માળા અને વસ્ત્રો પણ રક્તરંગી લાલ કલરના વસ્ત્ર પહેરાવ્યા છે. યજ્ઞવેદી પાસે રામ અને લક્ષ્મણને બેસાડવામાં આવ્યા છે. ત્યાં એક થાંભલો હતો અને ત્યાં એક થાંભલા પર બંનેને રામ અને લક્ષ્મણને બાંધી દેવામાં આવ્યા. પુરોહિતે યજ્ઞવિધિ ચાલુ કર્યો છે. દેવીની મૂર્તિના પૂજન અર્ચનથી આનો પ્રારંભ થયો છે. હનુમાનજી વિચારે મારે કરવું કેમ, શું કરવું જોઈએ? બધા પૂજા વિધિમાં લીન હતા. એટલે હનુમાનજી વિચાર કર્યો કે એક કામ કરું, હું મૂર્તિની પાછળ, માતાજીની મૂર્તિની પાછળ સંતાઈ જાઉં. હનુમાનજી પાછળ સંતાઈ ગયા, પણ હનુમાનજી જેવા સંતાયા, હનુમાનજીનું તેજ એ મૂર્તિને સહન નહીં થયું કે મૂર્તિ પાતાળમાં ચાલી ગઈ. મૂર્તિ પાતાળમાં ચાલી ગઈ તો આપણે બધું જોઈ તો ખબર પડે. એટલે હનુમાનજી તરત એ મૂર્તિ જેવા થઈ ગયા અને માં ચામુંડાની મૂર્તિ બની ગયા અને મોઢું પોળું કરીને બેસી ગયા. એટલે આ બધા પૂજારીઓને ખબર ન પડી. પાતાળમાં અહીરાવણ જે હતો એ પણ ભક્તિ ભાવથી માતાજીને વંદી રહ્યો હતો. ત્યાં તો બન્યું એવું કે નૈવેદ્ય લાવવામાં આવ્યા. મોટા મોટા માલપુરાના થાળ આવવા લાગ્યા. દેવીના પેલા મોઢાની અંદર માલપુરાના થાળના થાળ નાખવા લાગ્યા. લાકડોની કથરોટો આવવા લાગી. એ પણ માતાજી એટલે કે હનુમાનજીના મોઢામાં જમા લઈ ગયા. એક પછી એક કથરોટો આવવા લાગે છે. આ વિચાર કરે કે આજ દિન સુધી આવે એક દિવસ આપણા ભૂખ્યા થયા નથી, પહેલી વાર થયા. હનુમાનજી વિચાર કરે કે બરાબર છે ભાઈ, હું છે ત્યાંથી આવ્યો છું પાતાળ સુધી, તે ભૂખો તો છો. એક પછી ત્રણ વાર નૈવેદ્ય બનાવવો પડ્યો. હજુ લાવો અને પછી અહીરાવણે કહ્યું, ભાઈ એના મુખમાં તમે જળ પધરાવો.
અને જ્યાં ચમચી પડીને જળ પધરાયું એવામાં લક્ષ્મણજી અકળાયા. લક્ષ્મણજીએ ભગવાન રામને કહ્યું કે મહારાજ તમે મને આજ્ઞા આપો તો ન મારી નાખું આ લોકોને. ભગવાન કહે છે કે આપણે કરવાનું કામ નથી, કરવા વાળો આવી ચૂક્યો છે. આપણે હનુમાનજીને યાદ કરો. અને હનુમાન લક્ષ્મણ ભૈયા કે પણ આપણે હનુમાનજી ક્યાં રહ્યા છે? એટલે ભગવાન રામે ઈશારો કરીને કીધું પેલી માતાજી છે ને માતાજી નથી, એ ચાકે હનુમાન છે. ભગવાન રામે ત્યાં ઈશારો કર્યો અને ખડક આત્મા પૂજારીના હાથમાંથી લઈ અને એક પછી એક જેટલા રાક્ષસો હતા એ બધાને મારી નાખ્યા છે. બધા બહિરાવણનું મસ્તક પર ધરતી અને તીલું કરી નાખ્યું. હનુમાને રામ અને લક્ષ્મણને ખભે બેસાડી અને સીધા આવ્યા છે. હનુમાનજી ભગવાન રામે કહ્યું કે હનુમાનજી આજે તમે નહીં હોત ને નહીં તો અમે બધા શ્રીફળની જેમ હોમાઈ ગયા હોત. હનુમાનજીએ કહ્યું કે મહારાજ હે મારા ભગવાન આપની આ કૃપા છે, ભક્તની તમે મસ્કરી કરી તમારી આજ્ઞા વિના સૌ ભુવન કે પાંડુ પણ હાલતું નથી, પણ આ ભક્તોની મોટાઈ બતાવવા માટે આવી બધી લીલાઓ કરો છો. ભગવાનને પણ પોતાના ભક્તો કેટલા વિશેષ છે. તુલસીદાસજીએ લખ્યું છે બોલે પ્રભુ અસ વિશ્વાસા રામ તે અધિક રામ કરદાસા. રામ સિયા રામ હે રામ, રામ સિયા રામ હે રામ. બોલે પ્રભુ અસ વિશ્વાસા રામ તે અધિક રામ કરદાસા. રામ તે અધિક રામ કરદાસા. રામ તે અધિક રામ કરદાસા. રામ છે અધિક, રામના દાસ છે એવું સાબિત કરવા માટે થઈને હે પ્રભુ તમે આવી બધી લીલાઓ કરો છો. આવી વાત કરી અને આજની કથાને વિરામ આપો. પણ એ પહેલા આપણી પાસે જ્યાં છે 15 મિનિટ આવો પ્રેમ અને શ્રદ્ધાથી 15 મિનિટ ભગવાન રામના આવતીકાલે લગ્ન છે અને એટલા માટે આપણે જે પ્રોમિસ કર્યું હતું તો 15 મિનિટ સુધી આપણે કંઈ પણ કથા એવું કંઈ પણ કરશું એવું મને અહીંયાથી બધા બેનો કહેતા હતા. એટલે પ્લીઝ આઈ પ્રેમ